सत्यनाम साहेब बंदगी। सदगुरु कबीर साहेब कहे कि तहाँ न जाइए कि जहाँ कपट का हेत, जानो कली अनार की तन राता मन सेत। सदगुरु कबीर साहेब कहे ત્યાં નહીં જવું જોઈએ, ત્યાં નહીં જવું જોઈએ કે જ્યાં કપટથી ભરેલ હેત છે તેને અનારલકી જાણો, જેના તન લાલ અને મન શેત હોય। સદગુરુ કબીર સાહેબ કહે કે દાડમના દાણા બહારથી લાલાશ પડતા સુંદર દેખાય છે, દાડમના દાણા સુંદર દેખાય છે પરંતુ અંતરથી સફેદ નીકળે છે, તેમ કપટી માણસોનો હેત ભાવ કૃત્રિમ બનાવટી હોય છે। સદગુરુ કબીર સાહેબ કહે કે બહારથી તેઓ મીઠું મીઠું બોલી પ્રેમ બતાવે પરંતુ તેઓના મનમાં કપટ બારોબાર ભર્યું પડ્યું હોય છે। આવા લોકો પાસે જવાથી કબીર સાહેબ ના પાડે છે। કબીર સાહેબ કહે છે અનારલકી જેવી બાહ્ય સુંદરતા જોઈને છેતરાય નહીં જવું જોઈએ, પરંતુ તેના મનનો ભાવ પારખી તેવી કપટી વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ। સાહેબ કહે હેત પ્રીત સો જો મિલે તાસો મિલે ઘાય, અંતર રાખી જો મિલે તાસો મિલી બલાય। સાહેબ કહે છે જે હેત પ્રીત મળે છે તેને તમે દોડીને મળો, પરંતુ તમારાથી અંતર રાખીને જે મળે છે તેની તમારી બલા મળે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે કે જે સાચા પ્રેમ ભાવથી આપણી સાથે સંબંધ રાખે છે, જે નિખાલસતાથી આપણી સાથે વર્તે, જેને આપણા પર સાચી પ્રીત હોય તેને આપણે દોડીને મળવું જોઈએ। સદગુરુ કબીર સાહેબ કહે છે કે પરંતુ આપણી સાથે અંતર રાખીને જે મળે, જે આપણાથી તેના દિલના ભાવો છુપાવે, જે મનમાં કંઈક કપટ રાખે, તેઓને કબીર સાહેબ કપટ રાખતા હોય તેને કબીર સાહેબ કહે છે કે મારી બલા પણ નહીં મળે। અર્થાત એનો એ છે આવા કૃત્રિમ પિત્ત વાળા લોકોને બલા માની આને ટાળી દો, તેનો પીછો છોડી દો। કબીર સાહેબ કહે છે એનો પીછો છોડી દો। સાહેબ બંદગી સાહેબ।